હેલો હેલો. શું ચાલે છે? જો આજે ઘૂંટાનો પ્રોગ્રામ છે અને આપણે બધી પ્રિપરેશન થઈ ગઈ છે. તો કદાચ જો ખબર ના હોય કે ઘૂંટો છે શું છે, તો એ કાઠિયાવાડમાં ખાસ કરીને જામનગર બાજુ થતી આ એક શિયાળામાં બનાવતી ફેમસ વાનગી છે કે વાડીના પ્રોગ્રામમાં આ યુઝ કરે આ વાનગી, અને ઘરે કરે તો આટલા બધા વેજીટેબલ્સ, ફ્રૂટ, કંદમૂળ, શાકભાજી બધું નાખીને બનાવે. અને આ તેલની સાથે એટલે વઘાર કરીને પણ બનાવાય અને વઘાર કર્યા વગર બનાવાય, પણ બંને રીતે બહુ ટેસ્ટી બને. તો આજે આપણે એડિલેડમાં આ બીજી વખત ઘૂંટો બનાવીએ છીએ. તો હું તમને બતાવું કે શું શું આપણે વેજીટેબલ્સ ને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સને યુઝ કર્યા છે. તો અહીંયાથી આપણે જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચણા અને રાજમા લીધેલા છે, અને આ સોયાબીન અને આખા તુવેર લીધેલા છે, આ મગ અને મઠ, આ વાલ અને કળથી, એટલે આ બધા કઠોળ આખા. અને આ છે એ વટાણા છે અને લીલા તુવેર છે અને આ પાપડી છે, અને આ 5 જાતની દાળ લીધી છે આપણે. અને આ છે એ આપણે મીઠાશ અને થોડીક ગ્રેવીને ઘાટી કરવા માટે થોડાક ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. તેમાં ખજૂર છે, જરદાલુ છે, કાજુ છે, ગોજીબેરી છે, મગફળીના બી છે અને થોડા પમ્પકિન સીડ છે. ને આ છે આપણા ગ્રીન વેજીટેબલ્સ. આમાં તમારે જેટલા ગ્રીન વેજીટેબલ્સ નાખવા એટલા નાખી શકો, પણ આપણે અત્યારે જેટલા અવેલેબલ હતા એટલા લીધેલા છે. એમાં આપણે આ ચોલાઈની ભાજી છે, આ તાંદળજો છે, અને બીટરૂટ છે, પાલક છે, અને આ સુવાની ભાજી છે. અને અહીંયા આપણે આ વેલાવાળા શાકભાજી લીધેલા છે. એમાં ચોળી, પીસ છે, ટીંડોળા છે, બીન્સ છે અને પરવળ લીધેલા છે. અને અહીંયા સેમ હજુ વેલાવાળા શાકભાજીમાં દૂધી, ગલકા, ગીસોડા અને સુકીની લીધેલી છે. હવે આ છે લીલી ડુંગળી અને બકચોઈ, કે જે ચાઇનીઝ વેજીટેબલ છે. અહીંયા એ પાલક જેવું જ લાગે પણ સરસ ન્યુટ્રિશન વાળું હોય એટલે આપણે એડ કરેલું છે. આ છે થોડા ફ્લાવર અને ડિફરન્ટ કલરના કેપ્સિકમ, રીંગણ છે, અને આ મગફળીનો ભૂકો છે, અને સેવ છે કે અગેન જ્યારે થવા આવે ભૂકો ત્યારે આ નાખવાથી એને સ્ટ્રક્ચર થોડું ઘાટું થાય છે. અને આ બધા છે એ કંદમૂળ છે કે જેમાં બટાટા, ગાજર, સુરણ, બીટ અને આ કોળું કે પમ્પકિન છે. અને આ છે ડુંગળી અને ટોમેટો. હવે આમાં થોડા ફ્રૂટે એડ કરી શકાય, આમ તો મળે કરી શકાય તમને, પણ કાચા કેળા ના નખાય એટલે આપણે પાકા કેળા લીધેલા છે, સફરજન છે, પપૈયું છે, અને નાશપાતી કે પેર છે. અને આમાં કોઈ આર્ટિફિશિયલ ગરમ મસાલા કે ગ્રાઇન્ડ કરેલા ગરમ મસાલા કે એવું નથી નાખવામાં આવતું. એટલે આપણે આ ઘૂંટાની ટોટલ આખી ફ્લેવર છે લીલા મસાલાથી જ આપણે લેશું. તો એના માટે ચીલી, ગ્રીન ચીલી અને લીલી હળદર, આદુ અને લીલું લસણ નાખે છે, કોથમરી, મરચાં અને ટમેટાથી થાય છે. તો આપણે ચાલો જઈએ ને આજે ચૂલા પર ઘૂંટો બનાવવાના છે. આજે મારા પપ્પા છે મેઇન શેફ છે. બસ રાત જોવે છે ક્યારે આવે. ચાલો આ કટોર બાફી જાય ને પછી શાકભાજી નાખાય. ના ના ઓકે. તો મૌલિક આમાં અત્યારે આપણે બધા કઠોળ અને દાળ છે એને ચડવામાં વધારે વાર લાગે, તો એ આપણે સૌથી પહેલા એડ કરીએ. અને નેક્સ્ટ આપણે બધા કંદમૂળ એડ કરશું.
અહીંયા જો ગરમ પાણીમાં સૌથી પહેલા તો કઠોળ નાખ્યા હતા એને થોડું પલાળેલા કઠોળ એને વાર લાગે ને એટલે હવે કંદમૂળ ને અંકલ આ બધા બટેટા ને એ સુરણ ને એ બધું બટેટા પેલું કોળું પમ્પકિન ને એ બધું બીટરૂટ બીટ આમાં ટૂંકમાં એવું હોય જેને ચડતા વધારે વાર લાગે ને એને પેલા નાખવાના ખસ હોય એ પહેલા નાખવાના. હા નવું દેશી સ્ટાઇલથી બનાવ્યું છે ચૂલા ઉપર તપેલા ઉપરમાં માટી લગાડીને બહારથી સરસ હવે આ પાકી જાય પછી બીજા બધા વેજીટેબલ્સ નાખશે નોર્મલ એકાઉન્ટમાં કરશો ને એક્ટિવિટી તો તમને એટલું બેનિફિટ હવે આપણે નેક્સ્ટ આપણે વેલાવાળા બધા શાકભાજી નાખીએ પછી કરશો ને તો તમારા બેનિફિટ શું થશે એના જે તમારો યુઝ વધશે ને એ પ્રમાણેથી લોકો તમને અત્યારે તમે એવું કહો તમે એની ચાલુ થશે નહીં સર જ્યાં ફોર થઈ જાય ને ત્યાંથી મેં બધી મલ્ટિપ્લિકેશન કેપ્સિકમ અને ફ્લાવર કેપ્સિકમ ફ્લાવર આ છે આપણા બધા ગ્રીન વેજીટેબલ્સ લીલી ડુંગળી આ છે ચણા બધી ગ્રીન ભાજી વાંધો નહીં થોડા ડ્રાય ફ્રૂટ ને ખજૂર અને એપ્રિકોટ છે થોડું ક્રીમી થાય અને થોડી સ્વીટનેસ આવશે પપૈયા કેળા સફરજન પેર છે ફ્રૂટ્સને ચડતા વાર ના લાગે એટલે સૌથી છેલ્લે ઇન્ડિયન ટાર્ગેટ છે નહીં મેક્સિકન ના લેવાનું એ લોકો ટેક્સ ભરે છે હવે ઘૂંટો એકદમ બની ગયો છે એમાં થોડું છેલ્લે બ્લેન્ડર માર્યું હતું અને લાસ્ટમાં હવે આ માંડવીનો ભૂકો અને સેવ એ બંને નાખી દે એટલે રેડી હવે બની ગયો જ ઘૂંટો તૈયાર એક
હવે એતલે થોડો વઘાર કર્યો છે ગોટામાં નાખવા માટે. ઘણાય વઘાર કરે ને ઘણાય ના કરે એવું છે. આમાં ખડા મસાલા ને બધું ડુંગળી ને એવું બધું નાખી દે, લીલું લસણ ને હવે બટર એમાં નાખવાનું છે. બટર છે જેમ જોઈએ એમ બધા ઉપર. જેને નાખવું હોય. ઓકે, હા, બરાબર. કે તો ઘૂંટો રેડી છે હવે. આ ઘૂંટો એની પર ના મૂન તો ડાઉનમાં હશે મેમ. અત્યારે 29 તારીખ છે અમાવસ તો. મેં ચેક કરી લીધું મારી ઈચ્છા ઘૂંટો એની ઉપર એક ઓકે પપ્પા અત્યારે એક મૂન બી હશે ક્યુબ ને તો બી એટલું બધું નહીં. બટર નાખે છે. ઓકે પપ્પા મને વધારે બટર ખવડાવે છે. આજે પછી Good. અને મૂનની એટલી આજે કેટલા 4 દિવસ બાકી. આ છે મરચા અને ડુંગળી અને મૂળા, આ છે ગ્રીન ચટણી, આ છે લસણની રેડ ચટણી અને પાપડ અને આ રોટલો અને અક્કાની રોટી અને મને બી બહુ શોખ. મને સ્ટાર ગેઝિંગ તો મારી શું કહેવાય પર્સનલ હોબી હતી. ઓકે અને ગુજરાતીઓની વાલી વાલી હા, છાશ. એમને તો બધી ખબર. એમને તો મને ગુજરાતીઓની વાલી વાલી મેં તો જવાનું હતું, મેં કીધું હા. કે ત્યાં તો એ આ પાસે મને છે સોલ્યુશનમાં નહીં દેખાતા બાકી હું જોઉં. આજનું ડિનર. ઘૂંટાની રેસીપી જેવી રીતે પપ્પા ગાઈડ કરતા ગયા એવું તમે આજે પોલ્યુશનમાં છે, આ દેખાય છે.